નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે તેનું સોલ્યુશન આપણે જોવાના છીએ. તો કયા વિષયનું? સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોમાં. તારીખ છે મિત્રો 22/8/2024. ધોરણ રહેશે આપણું 10. સમાવિષ્ટ પ્રકરણ રહેવાના છે કયા? સમાવિષ્ટ પ્રકરણ રહેશે 3, 4, 9 અને 10 અને પ્રશ્ન બેંક 2 છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને સોલ્યુશન મિત્રો કરી લેવાનું રહેશે. તો સોલ્યુશન મિત્રો સાહિત્ય કરી લેજો. તો સાહિત્ય મિત્રો તમારે પેપર જોઈ લેવામાંથી 25 ગુણનું પેપર તમારા પૂછાય છે. અને મિત્રો, જો તમારે આની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી વન એજ્યુકેશન ગુજરાત, એને જોઈન કરી લેવી અને એમાં જલ્દીના જલ્દી તમે 500 સબસ્ક્રાઈબર કરી દેજો. તો આપણે એમાં પેપર પણ મૂકી દેવાના છીએ. તો એમાં પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવી, એમાં પણ તમને પેપર મળી જશે. તો વિભાગ એ છે પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને જાણશે. તો આપણે જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તો યોગ્ય જોડકા જોડો કોઈ પણ 2. તો આપણે એમાં જોડી દઈએ. તેમાં પહેલું છે ઋગ્વેદની ઋચાઓ. તેમાં પહેલું શું છે? ઋગ્વેદની ઋચાઓ છે. તો આપણે સીધા જોડી દઈશું. ઋગ્વેદની ઋચાઓ તેમાં કેટલી આવશે? તેમાં જવાબ આવશે 1008. સોરી મિત્રો, 1028. પછી છે ઉપનિષદની સંખ્યા. તો ઉપનિષદની સંખ્યા કેટલી રહેશે? તેમાં આપણો જવાબ આવશે 108 ઉપનિષદની સંખ્યા રહેશે. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે મહાભારત. વિશ્વનું સૌથી મોટું કાવ્ય, એમાં 1 લાખ જેટલા શ્લોક આવેલા છે, એટલે મહાભારત. શું આન્સર છે? મહાભારતમાં 1 લાખ શ્લોક આવેલા છે. પછી છે ઋષિઓની ભાષા. તો ઋષિઓની ભાષા એટલે કઈ ભાષા? તો ઋષિઓની ભાષા એટલે સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા આપણે જોઈએ તો બધી ભાષાની જનની તરીકે ઓળખાય છે, એ સંસ્કૃત ભાષા આન્સર રહેશે. પછી છે બૌદ્ધ સાહિત્યની ભાષા. તો બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ હતી? પાલી હતી. તો એમાં આપણો જવાબ આવશે પાલી. પછી છે દિલ્હીના સુલતાનોની રાજભાષા. તો દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી ફારસી હતી. તો આન્સર રહેશે બી, ફારસી. અને પછી મધ્યયુગમાં જન્મેલી ભાષા. તો મધ્યયુગમાં જન્મેલી ભાષા એટલે એમાં જવાબ આપણો રહેશે ઉર્દુ. શું જવાબ આવશે? ઉર્દુ જવાબ આવશે. અને દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, તેમાં આપણો જવાબ આવી જશે તમિલ. તો આવી રીતે તમારે સાહિત્ય મિત્રો કરી લેવાનું છે. સાહિત્ય જોઈ લો, આવી રીતે ટોપિક જોડી લેવા, બધા ક્વેશ્ચનનો તમે સાહિત્ય જોડી લેવા. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. આગળ આપણે હોય તો એ પણ કરાવી દઈશું મિત્રો. આવી રીતે સાહિત્ય તમારે જોડી લેવાનું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો સાહિત્ય જોઈ લો. તો આપણે આગળ વધી જઈએ, આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન પણ જોઈ લઈએ. અને અવધી ભાષા આપણે જોઈએ તો મધ્યયુગમાં પણ આપણે કહી શકીએ. પછી આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો, કોઈ પણ 2. જંગલોનું નષ્ટ થવું એટલે શું? તો નિર્વનીકરણ, જંગલનું નિર્વનીકરણ. ગુજરાતમાં આવેલ એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો આપણે જોઈએ ચારીગંડ છે મિત્રો. ચારીગંડ કચ્છમાં આવેલું છે. કયું છે? ચારીગંડ ગેમ રિઝર્વ છે, એ કચ્છમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું ચારીગંડ. ચારીગંડ પણ આપણે કહી શકીએ આવી છે મિત્રો, કચ્છમાં આવેલું છે. પછી જે હેણોત્રો પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે? તો હેણોત્રો પ્રાણી છે આપણે જોઈએ તો કૂતરા અને શિયાળ જેવું મિશ્ર સ્વરૂપ છે. એક સમયે ડુગોંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતા હતા? તો કચ્છ વિસ્તાર આપણો આજુબાજુનો વિસ્તાર છે, બહુ જોવા મળતા. કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે? તો ઓડિશામાં છે મિત્રો. ક્યાં છે? ઓડિશામાં છે. ગુજરાતમાં પણ મૂકવા આવતા હતા. દુનિયાનો એવો કયો દેશ છે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે? તે આપણો ભારત જ છે. પછી છે જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી થયો તેને શું કહે છે? તો એને કહેવાય છે કુદરતી વનસ્પતિ. પછી છે 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલોના વાઘોની સંખ્યા કેટલી? 40,000 જેટલી હતી. પછી છે નીચે આપેલ પ્રશ્નોના અન્ય સંબંધિત વિગતો દર્શાવો, કોઈ પણ 1. ભારતમાં મુખ્ય 2 સૂર્ય મંદિરો, કોણાર્કનું સૂર્ય મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર.
પછી છે પ્રાચીન ભારતના 2 મહાકાવ્યો મહાભારત અને રામાયણ. અબુલ ફઝલે લખેલા 2 ગ્રંથો અકબરનામા અને બીજું કયું હતું એ તમારે જણાવવાનું રહેશે. પછી છે ગુજરાતમાં 2 પ્રાચીન નગરો લોથલ અને ધોળાવીરા. તો આવી રીતે તમારે સાહિત્ય મિત્રો આન્સર કરી લેવાનો રહેશે. સાહિત્ય મિત્રો આન્સર કરી લેવો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ એક. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. ધોળકા તાલુકાના ભોગાવો અને સાબરમતી કઈ નથી સાબરમતી સાબરમતી એમ 2 નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. તો અહીં જવાબ આવશે સાબરમતી. પછી છે આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ખાલી જગ્યા પણ કહે છે. તો એને શું કહેવાય છે? એને કહેવાય છે સ્થળાંતરિત ખેતી. જવાબ આવશે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતર ખેતી. પછી છે 3જા નંબરનું રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાવ, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. આથી જ ખાલી જગ્યાને અનાજનો રાજા ગણાય છે. તો ઘઉં. તો શું જવાબ આવશે અહીંયા? ઘઉં. તો આવી રીતે આન્સર રહેશે. પછીનો ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ. ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જોવા મળે છે. તો જવાબ આવશે આફ્રિકા. શું જવાબ આવશે આમાં? જવાબ આવશે આફ્રિકા. આફ્રિકાનો જવાબ રહેશે. તો સાહિત્ય મિત્રો તમારે આવી રીતે જોડી લેવાનું રહેશે અને ક્વેશ્ચનના આન્સર પણ સાહિત્ય જોઈ લો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો વિભાગ બી છે. નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોના કોઈપણ 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. મને ઓળખો. અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટછાટ હોય તો અભયારણ્યમાં હોય. અને કુદરતનો સફાઈ કામદાર. તો કુદરતનો સફાઈ કામદાર કોણ ઓળખાય છે? કુદરતના સફાઈ કામદાર ગીધને ઓળખવામાં આવે છે. પછી છે સંકલ્પના ઝરખ પણ કહેવાય છે. સંકલ્પના લખો. અભયારણ્યની સંકલ્પના લખવાની છે. પરિચય આપો. લાલ પાંડા અસમ બાજુના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં જોવા મળે શીત વનોમાં. તો આવી રીતે આન્સર રહેશે. ગુજરાતમાં આવેલ મુખ્ય જૈન દેરાસરો, જૈન મંદિરોની યાદી બનાવો. તો એમાં આપણે જોઈએ તો પાલતાણા છે, પછી તારંગા છે. તારંગામાં આપણે જોઈએ તો આવેલું છે. પછી 72 જિનાલય છે, કચ્છમાં આવેલા છે, ભદ્રેશ્વરમાં. પછી ભોયણી છે મિત્રો. એવા આપણે ઘણા સ્થળો આવેલા છે. ખંભાળીલાની ગુફા વિશે માહિતી આપો. તો ખંભાળીલાની ગુફા આપણે જોઈએ તો ગોંડલ રાજકોટમાં આવેલી છે. ગુજરાતમાં આવેલ મુખ્ય વાવો કઈ કઈ છે? આપણે આ પ્રશ્ન મોડેલ પેપરમાં તો રાણકી વાવ છે, અડાલજની વાવ છે, અડીકડીની વાવ છે. તો આવી રીતે આન્સર રહેશે. પછી આ પણ બધા ક્વેશ્ચનના આન્સર તમારા સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે. તો આમાં કિરાતીન સદાયુન, સિપિહર, આશિકા અને નૂર આ છે આપણે જોઈએ તો અમીર ખુશરોની છે. તો યાદ રાખવાનું રહેશે. બાકીના ક્વેશ્ચનો છે મિત્રો આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. શું મિત્રો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જલ્દી તમારા વધારે સબસ્ક્રાઈબર કરી દેવાના રહેશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.